સુરતના વરાછા ઘનશ્યામનગરની 13 નંબરની શેરીમાં જર્જરિત બાંધકામનો સ્લેબ ધરાશાયી થતા નાસભાગ મચી જવા પામી હતી। સુરતના ઘનશ્યામનગરમાં આવેલા શેરી નંબર 13માં એકાએક સ્લેબ ધરાશાયી થયો હતો। છજ્જાના ભાગને સ્લેબ નીચે પડી જતા ત્યાં ઊભી રાખેલી લારીનો ખુરદો બોલી ગયો હતો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સુરતના વરાછા વિસ્તારમાં ઘનશ્યામનગર સોસાયટીમાં આવેલ શેરી નંબર 13માં સ્લેબના છજ્જાનો ભાગ ધરાશાયી થયો હતો। સ્લેબ નીચે પડતા નાસભાગ મચી જવા પામી હતી। જર્જરિત બાંધકામના છજ્જાનો ભાગ ધરાશાયી થયો હતો। તે દરમિયાન નીચે એક હાથ લારી ઊભી હતી, જેમાં સ્લેબનો તમામ ભાગ લારી પર પડ્યો હતો, જેને કારણે લારીનો ખુરદો બોલી ગયો હતો। સદનસીબે આ ઘટના બની તે દરમિયાન આસપાસ કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના પણ ટળી ગઈ હતી। મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક જગ્યા પરથી જર્જરિત બાંધકામ ઉતારી પાડવા માટે નોટિસો પાઠવવામાં આવે છે, પરંતુ સુરતના ઘનશ્યામનગરમાં અનેક એવા બાંધકામ છે જે ક્યારેય ધરાશાયી થાય તે કહી શકાય તેમ નથી। છતાં પાલિકાના કર્મચારીઓ જોવા સુદ્ધા પણ આવતા નથી। જો આ દરમિયાન કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેનો જવાબદાર કોણ છે તે પણ એક મોટો પ્રશ્ન છે।